सागर की जय, कैवल धाम की जय, सदगुरु देव की जय, अविगत गादी की जय। नाम विलास निराकरण पुनित अक्षर समुदाय, वेद सहित वितपन कहो गायत्री संध्याय। जेहि जिनसे अनुकर्मित धरत पसर भवेत, तेहि तिनके सुन मर्मित कहित सजन सहेत। प्रथम कहू जेहि नाम की जिनु जुग धर विश्वास, लोक चतुर्दश विष जिने मानत सब अधिकार। खट दर्शन चौ संप्रदाय भक्त सहित संसार, नाम आराधन सबन के उर अंतर पतियार। श्रीमंत करुणा सागर की जय। જ્ઞાન સંપ્રદાય આજના સ્થાપક કૈવલ કરતાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ અને ચેતન ગતિના જીવોના પરમ ગુરુ આજ પ્રથમ નામ નિરાકરણ કેતુનો પ્રારંભ કરતાં આપણે વાત કરીશું પરમ સિદ્ધાંત કલ્પતરુ કે નામથી બધું જ તરી જાય છે, નામ જ છે આ દુનિયામાં, અને નામ વગર બધું જ પરમ ગુરુ નામની જ વાત કરી છે. અને નામ એ પણ પ્રણવ છે, સુરતા નૂરતા બધું નામ જ છે, અને એ લક્ષ કઈ રીતે નામથી બધું થાય છે એની બધી આપણે આલી વખત વાત કરીશું. પ્રણવ કલ્પતરુની શરૂઆત કરીએ છીએ. ચલો પહેલો નામ વિલાસ નિરાકરણ પુનિત અક્ષર સમુદાય. શ્રીમદ કરુણા સાગર પરમ સિદ્ધ સિદ્ધાંત નામનો ગ્રંથ, પરમ ચક્ર સિદ્ધામણી નામનો ગ્રંથની શરૂઆત કરીને પ્રથમ કેતુના નામના વિસ્તારોનો નિર્ણય કર્યો છે. અને પુનિત અક્ષર એટલે ઉત્પત્તિ તથા વિષય સમુદાય, એટલે કે જે વિષયોનો સંબંધ કેમ અને કેવી રીતે છે તે સઘળી ખુલાસો આ ગ્રંથની વિશે શરૂઆતથી જ કરેલો છે, નામથી જ કરેલો છે. તેમજ વેદ તથા વેદના વિદ તથા ગાયત્રી વગેરેને વેદે કરેલી સ્થાપના આદિ અંત અને મધ્યની જેમ છે તેમ કહેવામાં આવે છે. આ બધું જ નામથી છે, એમ જે છે તે જ કહેવામાં આવે છે. જેહી જીને છે અનુકર્મિત ધર્મિત પસરત ભવેત, તેહિ તિન કે સુનો મર્મિત કહિત સજન સહેત. શ્રીમંત કરુણા સાગર કહે છે કે જેનાથી ઉત્પન્ન થયું તેનો મર્મ વિશે અનુક્રમ પ્રમાણે ધરહિત એટલે પ્રથમથી કેવી રીતે અને એકબીજામાંથી પસારો થયો તે વિશે હે સત સજ્જનો, હે મારા મિત્રો, તમને હિતને ખાતર હું કંઈ સંભળાવું છું. તમારો હિત છે, તમારો ભાવ છે, તમારી લાગણીઓ છે, એટલે હું તમને કહી બતાવું છું. પ્રથમ કહું જેહી નામ કી જીનું જુગ ધર વિશ્વાસ, લોક ચતુર્દશ વિષ જીત માનત સબ અધિકાર. પ્રથમ કહું જેહી નામ કી જીનું જુગ ધર વિશ્વાસ. ઉપર પ્રમાણે વિષય કયો છે તે પૈકી પ્રથમ નામનો નિર્ણય કરું છું, કારણ કે જગતભરના સર્વ લોકોને નામ ઉપર સઘળો વિશ્વાસ એટલે ભરોસો પૂરેપૂરો છે. આ નામથી એને વિશ્વાસ આવી જાય, એને પૂરેપૂરો ભરોસો આવી જાય છે. અને નામ આધારે બહુ પારંગત થઈ શકાય છે. આ નામથી જ બધું જ થઈ શકે છે, અને ભાવ પારંગત થવું હોય તો નામથી જ થાય. લોક ચતુર્દશ વિસર્જીને માનત સબ અધિકાર, અને જેને અધિકાર પણ નામના હૃદયવાળો જ માને, જેને હૃદય ભાવ હોય એ જ આ વસ્તુને માણી શકે, બીજો જ માણી શકે નહીં. જેથી અમે નીચે પ્રમાણે ખુલાસો કરીએ છીએ. અમે આ વસ્તુનો નામનો ખુલાસો અમે હવે ચાલુ કરીએ છીએ. ખટ દર્શન ચો સંપ્રદાય ભક્ત સહિત સંસાર, નામ આરાધન સબન કે
ઉરયંતર પતિયા. ખટ દર્શન ચો સંપ્રદાય. સંસારમાં જે આપણે માનેલા જે દર્શન કરવા જઈએ છીએ, જે 4 સંપ્રદાય અને અનંત કોટીના ભક્તજનો તેમજ આચાર્યો વગેરેને હૃદયના ખરા પ્રેમથી માત્ર નામથી જ રટણ થાય છે. આ વસ્તુ આવ્યું છે, આ નામથી એનું રટણ થાય છે. નામ આરાધ્યન સબન કે ઉર અંતર પતિયાર. અને તેમના અંતરનો આશય પણ નામ ઉપર જ હતો. ખરો ઉપજ નામ ઉપર જ હતો. આગળ જઈશું. અષ્ટદશ ખટ નવ માહી और ग्रंथ इतिहास नासे निज मत सब मिले किए नाम विश्वास. अष्टदश खट नव माही और ग्रंथ इतिहास 18 पुराणों 9 व्याकरणों तथा 6 શાસ્ત્રોનો ઇતિહાસ અને તે સિવાય બીજા અનેક ગ્રંથો માત્ર નામ ઉપર આધાર રાખીને નામ જ શ્રેષ્ઠ પદ આપેલું છે. ગમે તે હોય એના નામથી જ એને સર્વમાં શ્રેષ્ઠ પદ મળેલું છે. જે રીતે આપણે પંચમ શ્વસન પરમ ગુરુની વાત કરીએ કે પંચમ શ્વસન વેદ આપણા પરમ ગુરુ જે બનાવેલો છે સર્વમાં શ્રેષ્ઠ કહેવાય. એ નામથી જ એના ગુણ અંદર વિકસિત થયેલા હોય છે. જદ બી રટન સબ નામ કો સુરતનું રત એકતાન પ્રથમ આગુબીનું વર્ષિત કિનહુ કરો પોકાર. નિજ કરતા કારણ કુલ યા સબ જિનકી હોશ નામ સહિત અદબદ પદ ભૂલે હું નામ ભરૂસ. જેહી અદબદ અજમાલ કે ખેલ ખલક ગુણ રો મિલી અંશ તીનું વર્જિત સબ સિર નામ અનોપ. તે નામ જેહી જન જપ જપ ભિન્ન ભી યા તે બિન સદગુરુ કહેવું પરમ તત્વ નહીં ચીન. परम तत्व सोई नाम है पतिवादी अभिप्राय झूठे जुग भर मावता पकड़ पेज उठाए. આગળ જઈશું કે જદપી રટન સબ નામ કો સુરત નુરત એક તાર. એ જ કારણથી આપણે સુરત અને નુરતમાં જે સ્થિરતા લાવીએ છીએ, આ જગતભરમાં સર્વ લોકો જે એનું નામ રટન કરે છે અને એ નામથી સર્વશ્રેષ્ઠની સમજનારો અને દિલના નામથી પર કોઈ વસ્તુ નથી. નામથી પર કોઈ વસ્તુ નથી. દિલમાં પણ એ જ વસ્તુ છે અને એ નામ જ છે. અને આગળ પણ કહે છે તો પછી પોકાર શા માટે કરતા હશે આ બધો ખોટો નામથી? ખબર છે કે આ નામ છે તો, અને એનો શાનો કરે છે, શાનો પોકાર કરે છે? પ્રથમ આગુ બીનું વર્ષિત કુનહી કરો પોકાર. આ શીનો પોકાર કરતા છે? જો કદાચ નામ પર વસ્તુ હોય તો નામના કરેલા પોકારો પહોંચી શકતા હશે? કોઈક વિચાર થાય, કોઈક પ્રશ્ન ઉદ્ભવ તો નામના કરેલા પોકાર ત્યાં પહોંચી શકતા હશે કે નથી? જેથી નામ અદબદલ છે અને વિશ્વ વગર લેખાય છે. વિશ્વના વગર આ બધું નિશ્ચય વગર લખાય છે. નિજ કરતા કારણ કુલ યા સબ જિનકી હોશ નામ સહિત અદબદ પદ ભૂલે હું નામ ભરોસ. સર્વ લોકોના નિજ કારણ રૂપે કૈવલ કરતા અને જગતભર તેની ઈચ્છાથી જ થયેલું છે અને તે નામ રહિત અનામી પદ જગતભરના લોકો ઓળખી શક્યા નથી. અને જેથી નામ ઉપર વિશ્વાસ લાવી ખરું પદ સમજાવવામાં ગુમાવેલું યાની કે ભૂલી જવા પામેલા હોય એમ જણાય છે. આ વસ્તુ ખરી વસ્તુ પામીને નીચ કરતાને ભૂલી જવાય તેમ દેખાય છે. જે અદબદ અજમાલ કે ખેલ ખલક ગુણ રોપ મિલે અંશ તીનું વર્જિત
સબ શિર નામયનો. અને જે કૈવલ કરતા માલિક તે અદબદ એટલે કે નક્કી કર્યા વગર તેમજ અજ એટલે કે ગ્રહ્ય એટલે કે ગુપ્ત, અજ એટલે ગુપ્ત રહેલા છે. તેથી જગતને જાણવાનો લાભ મળેલો નથી, ગુપ્ત વસ્તુની જાણ મળેલો નથી. કારણ કે 14 લોકરૂપી ખલકનો ખેલ નામ રૂપ ગુણવાળો છે અને તે નામ રૂપ ગુણમાં અંશ આવીને મળી જવાને લીધે નામ રૂપ ગુણની વિભક્તિ કરીને સર્વ પદાર્થોનું નામનું વિશેષણ આપી ઓળખાણ કરાવેલો છે. નામનાથી જ ઓળખાણ કરાવેલો છે. તે નામ જેહી જેહી જન જપત જાપ ભિન્ન ભેન યા તે બિન સદગુરુ કેહો પરમ તત્વ નહીં ચીન. ઉપર પ્રમાણે જે જન જે વસ્તુ જે નામ પાડ્યા તે પ્રમાણે જગતભરના સર્વ લોકો ભિન્ન ભિન્ન જાપ જપ બધા અલગ અલગ રીતે જાપ જપે છે. એટલા જ માટે નામનો જાપ જપનાર સદગુરુ મળ્યા હોય એમ જણાતો નથી. કારણ કે જો સદગુરુ મળ્યા હોત તો નામ ઉપર ભરોસો નહીં રાખતા સદગુરુ દ્વારા પરમ તત્વ જગત પણ તેમ બન્યું નથી. જગત નામ ઉપર ભરોસો રાખે છે અને પરમ તત્વ ઉપર એ જાણતું નથી, તેમ પણ સાચું બન્યું નથી. પરમ તત્વ સોઈ નામ હૈ प्रतिवादीन अभिप्राय जूठे जुग भर मावता पकड़ पेज उठाय. શ્રીમદ કરુણા સાગર નામ વિશે ખોટાપણું સાબિત કરી બતાવે. આ વસ્તુ ખોટું છે, ખોટાપણું સાબિત કરે છે પછી તે દરમિયાન પ્રતિપાદ એટલે કે મતપંથ ધર્મના આચાર્યોએ નામ વિશેનો ખરાપણું જણાવવાનું કહે છે. આ નામ આવ્યું છે, આ નામ વિશે આખી જિંદગી ઓળખો મારી રહ્યા છે. પણ તમે જેના પરમ તત્વ કહો છો તે પણ નામ જે પરમ ગુરુ કરુણા સાગર કહો છો કે ગમે તે અસ્કરથી તમે કરો છો એ નામ જ છે. અને નામ વગર અનુમાત્ર ખાલી જગ્યા નથી. માટે નામ જ શ્રેષ્ઠ છે. તેમજ રટણ જપ તપ ભજન વગેરે નામથી જ થાય છે. માટે તમે જેને જેવું કહેશો ત્યાં તેવું નામ જ લાગે છે. અને નામ વગર કોઈનું કંઈ પણ ખરાપણું જણાતો નથી. માટે નામ જ ખરું છે. અને આવા પ્રકારની પકડીને અમારા પરમ તત્વ યુક્તિ ઉઠાવેલી છે અને આમાં પરમ ગુરુએ સાખી આલેલી છે. જાહી કે પ્રકાશ બ્રહ્મ હે તાહી તે આક્રમ ક્રમ અખિલ આધાર જીનો આપ નિરાધાર્ય અથા જથા વર્ણિત કીત કુપેર પ્રાણને પ્રાણિત તીનો ગતિ અનુસારીએ. ઓકે, જાહી કે પ્રકાશ બ્રહ્મ હે તાહી કે ક્રમ અખિલ આધાર જીનું આપ નિરાધાર. સકરતા કૈવલનો પ્રકાશ તે બ્રહ્મ હોય સક્રિય તેમજ જાણ ગતિ સિવાયનો હોવાથી તે શુભ અને અશુભ કર્મ કરે તેમ નથી. પણ તે બ્રહ્મ આખા ખલકનો આધાર હોય. કૈવલ કરતા બ્રહ્મથી પર કોઈ પણ પાત્ર રૂપે આધાર સિવાય સ્વતંત્ર સ્વયં ધણી છે. અને ભાર પાર વિનાનો જે બ્રહ્મ તેથી પણ પર અતિ અથા એવા કૈવલ કરતા પતિનું વાણી દ્વારા પણ કોઈ રીતે થાય તેમ નથી. પણ પરમ દયાળુ સર્વ પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર પ્રેરણા આપે છે કે બ્રહ્મથી જે પર રહેલું ગતિવાળું અને વેગવાળું પતિપદનો તમે તેનો અનુભવ કરો. કે આ નામથી જે બહાર થઈને તમે અનુભવ કરો તો જ આ વસ્તુને આપણે જાણી શકીએ છીએ અને આપણે એનો અનુભવ કરી શકીએ છીએ.
અનુભવ કરતા રહીએ અને પરમ ગુરુની ગતિને આપણે અંતરના ભાવમાં ભરતા રહીએ તો આપણી આપણું જે પરમ તત્વ પરમ કારણ દેહમાં આપણી ગતિ બિરાજમાન થાય અને નામમાંથી આપણે પર જઈએ ત્યારે અનામી પદ આપણને મળતું હોય છે. તો આપણે આપણા ટોપિકની પુનરાવૃત્તિ આલીએ. શ્રીમદ કરુણા સાગર કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુ દેવ કી જય, અવિગત ગાંધી કી જય.